યહોશવા 1 અને 8માં બાઇબલ શીખવે છે, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. મિત્રો, શું તમે આમ કરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, હું આપ સૌનું આજના સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આ કાર્યક્રમ ઈશ્વર અને માનવી વચ્ચેના સંબંધ વિશેનો છે. માણસ ઈશ્વર વિના જીવવા માગે છે. એક માણસ બીજા માણસ કરતાં વધારે બુદ્ધિશાળી હોઈ શકે છે, પણ પોતાની જાતને ઈશ્વરની બુદ્ધિ સાથે સરખાવી શકતો નથી. તેથી માણસ ઈશ્વરના જ્ઞાન અને જ્ઞાનની શોધ કરે એટલું જ નહીં, પણ ઈશ્વરને પણ શોધી કાઢે એ વધારે સારું છે. જે ઈશ્વરને શોધી કાઢે છે તેને જીવનમાં જે જોઈએ છે તે બધું જ પ્રાપ્ત થશે. બાઇબલમાં ઈસુએ માથીની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયની 33મી કલમમાં કહ્યું છે, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ તેની પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. વહાલા દર્શક મિત્રો, આ અભ્યાસ શ્રેણીમાં ઈશ્વરના કાર્યને સમજવા અમે આપની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી જ આપણે ક્રમબદ્ધ રીતે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે ઈશ્વરનો સ્વભાવ જાણી શકીએ અને તેમના કાર્યને સમજી શકીએ. આ દિવસોમાં આપણે યહોશવાના પુસ્તકમાંથી ઇસ્રાયેલીઓના જીવનમાં ઈશ્વરના કાર્યને જોઈને ઈશ્વરનો માર્ગ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે ઇસ્રાયેલીઓએ ઈશ્વરના નિયમોનું પાલન કર્યું ત્યારે ઈશ્વરે તેઓને મદદ કરી, કારણ કે ઈશ્વરે તેઓને પોતાનું સ્થાન એટલે કે વચનનો દેશ આપવાનું વચન આપ્યું હતું. બાઇબલ પણ વચન આપે છે કે જ્યારે આપણે બાઇબલનો અભ્યાસ કરીશું ત્યારે આપણે બધા માટે તે આશીર્વાદ લાવશે અને આપણે ઈશ્વરને જાણીશું. વહાલા દર્શક મિત્રો, ચાલો ત્યારે આપણે આજના અભ્યાસ પરથી શીખીએ કે ઈશ્વર તેના લોકોનું સંચાલન કેવી રીતે કરે છે. પણ યાદ રાખશો, આ કાર્યક્રમ પૂરો થાય તે પહેલાં અમને એક મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. પ્રિય મિત્ર, હવે મિત્ર, આજે આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ યહોશવાના પુસ્તકના 15 થી 19 એમ 5 અધ્યાયો જોવાના છીએ. આ અધ્યાયોમાં ઇઝરાયેલના 12 કુળોને જે જમીન વહેંચી આપવામાં આવે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ વિભાગમાં યાકૂબના જે કુળો યર્દન નદીની પશ્ચિમ બાજુએ સ્થાયી થયા એમને વચનના દેશમાં જમીન ફાળવી આપવામાં આવે છે.
15મા અધ્યાયમાં આપણે જોઈએ તો યહૂદાનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. 16મા અધ્યાયમાં જોઈએ તો એફ્રાઈમનો હિસ્સો, 17મા અધ્યાયમાં મનાસ્યેનો હિસ્સો અને 18 અને 19 અધ્યાયમાં શિમિયોન, ઝબુલૂન, ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને દાનનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. હવે ઇઝરાયેલી પ્રજા માટે આ વિભાગ જેટલો મહત્વનો હતો મિત્ર, એટલો જ આપણા માટે પણ આજે સૂચક છે. અને એટલે આપણે એમાંના જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. જો તમને યાદ હોય તો 14મા અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા કે કાલેબ યહૂદાના કુળનો હતો અને ઈશ્વરે તેને હેબ્રોન શહેર આપ્યું હતું. 15મા અધ્યાયમાં આ નોંધપાત્ર વ્યક્તિ કાલેબ વિશે વધારે વિવરણ જોવા મળે છે. અને એ સાથે 15મા અધ્યાયમાં યહૂદાના કુળને આપવામાં આવેલી ધરતીનો વિસ્તાર પણ દર્શાવવામાં આવ્યો છે. તમે 15મા અધ્યાયની 13 અને 14 એ 2 કલમો જોશો મારી સાથે સાથે. અહીં લખ્યું છે, અને યહોશવાને આપેલી યહોવાની આજ્ઞા પ્રમાણે યહૂદા પુત્રોમાં યફુન્નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાર્થ આર્બા જે હેબ્રોન છે તે આપ્યું. આર્બા તો અનાકનો બાપ હતો, અને કાલેબે અનાકના 3 દીકરા શેશાય તથા અહિમાન તથા તાલમાયને એટલે અનાક પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા. તમે જુઓ મિત્ર, વૃદ્ધ કાલેબને મહાકાય માનવોના વિસ્તારમાં જમીન જોઈતી હતી, અને એ જુવાન હતો ત્યારે આ જમીન લેવા જેટલો બળવાન હતો ને એટલો અત્યારે પણ છે. 15 થી 19 કલમો. અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ સેફેર હતું. અને કાલેબે કહ્યું, જે કોઈ કિર્યાથ સેફેરને મારીને સર કરશે તેને હું મારી દીકરી આક્સા પરણાવીશ. અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલે તે લીધું, અને તેણે પોતાની દીકરી આક્સાહને તેની સાથે પરણાવી. અને જ્યારે તે તેની પાસે આવી ત્યારે એમ થયું કે તેણે તેને સૂચના આપી કે મારા બાપ પાસેથી એક ખેતર માગી લે. અને તે પોતાના ગધેડા પરથી ઉતરી, અને કાલેબે તેને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તેણે ઉત્તર આપ્યો, મને આશીર્વાદ આપ. તે મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ. અને તેણે તેને ઉપલાણના ઝરા અને નીચાણના ઝરા આપ્યા. હવે મિત્ર, યહૂદાના કુળને જે વિસ્તાર આપવામાં આવ્યો એ સમગ્ર વિસ્તારનું વર્ણન 15મા અધ્યાયના પૂર્વાર્ધમાં કરવામાં આવ્યું છે, અને ત્યારબાદ શહેરો દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે એફ્રાઈમના કુળનો વિસ્તાર જોઈએ. યુસફ યાકૂબના 12 દીકરાઓમાંનો એક હતો, અને તેને 2 દીકરાઓ હતા, એફ્રાઈમ અને મનાશે. અને એ પ્રત્યેકને એક કુળ તરીકે ગણવામાં આવ્યા હતા. લેવી કુળ યાજકોનું કુળ હતું, અને તેમને કોઈ જમીન આપવામાં આવી નહોતી. વચનના દેશનો વારસો આ રીતે 12 કુળો વચ્ચે વહેંચી આપવામાં આવ્યો, 13 કુળોમાં નહીં. 16મા અધ્યાયની હવે તમે પ્રથમ 4 કલમો જુઓ મારી સાથે સાથે. અહીંયા શું લખ્યું છે? અને યુસફ પુત્રનો ભાગ યર્દનથી શરૂ થયો, એટલે યરેખો આગળથી પૂર્વ તરફ, યરેખોના પાણી આગળથી એટલે અરણ્યથી શરૂ થયો, ને યરેખોથી નીકળીને ઉપલી તરફ પહાડી મુલકમાં થઈને બેથેલ સુધી ગયો, અને તે બેથેલથી લૂઝ સુધી ગયો, ને ત્યાંથી આર્કીઓની સરહદ ઉપર થઈને અટારોથ સુધી ગયો, અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી નીચલા બેથ હોરોનની સીમા છેક ગેઝેર સુધી ઉતરી, અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો, અને યુસફ પુત્રો મનાશે અને એફ્રાઈમને પોતાનું વતન લીધું. હવે મિત્ર, આપણને મનાશાના કુળનો વિસ્તાર જોવા મળે છે. તમને યાદ હશે મિત્ર કે મનાશાના કુળના 2 ભાગ પડ્યા. અડધું કુળ યર્દન નદીની પૂર્વ દિશામાં સ્થાયી થયું, જ્યારે બાકીનું અડધું કુળ યર્દન નદી પાર ઉતરી ગયું, અને હવે તેમને તેમનો વિસ્તાર વહેંચી આપવામાં આવે છે. 17મા અધ્યાયમાં યુસફ અને એફ્રાઈમના બાળકોને લગતી નોંધપાત્ર ઘટના વર્ણવવામાં આવી છે. મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે, મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે. હે મારા પ્રભુ ઈસુની પ્રીત પ્રીત મેં ઝાંકી છે, મારા પ્રભુ ઈસુની પ્રીત પ્રીત મેં ઝાંકી છે. મીઠી મીઠી તે પ્રીત મેં
ठारे कलेशुनी प्रीत में जागी छे मीठी मीठी ते प्रीत में जागी छे मीठी मीठी ते प्रीत में जागी छे મારી રુચિને તે બહુ ભાવે છે મારી રુચિને તે બહુ ભાવે છે તેણે ચોર્યું છે મારો ચિત્ત પ્રીત में જાગી છે તેણે જોડ્યું છે મારું જીત પ્રીત में જાગી છે મારા હૈયામાં તેનો વાસો છે મારા હૈયામાં તેનો વાસો છે એ તો પામી છે મુજ પર જીત પ્રીત में જાગી છે એ તો પામે છે મુજ પર જીત પ્રીત में જાગી છે મીઠી મીઠી તે પ્રીત में જાગી છે મીઠી મીઠી તે પ્રીત में જાગી છે મને સુખી ઘણો તે રાખે છે મને સુખી ગણો તે રાખે છે એવું સુખ ન આપે પ્રીત પ્રીત में જાગી છે એવું સુખ ન આપે તમે 17મા અધ્યાયની 14મી કલમ જુઓ મારી સાથે સાથે. તમે જુઓ 17મા અધ્યાયની 14મી કલમ લખ્યું છે, અને યુસફ પુત્રોએ યહોશુઆને એમ કહ્યું કે આજ લગી યહોવાએ મને આશીષ દીધી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન સારું એક જ હિસ્સો તથા એક જ વાંટો તે મને કેમ આપ્યો છે? એફ્રાઈમને બહુ જ મોટો વિસ્તાર આપવામાં આવ્યો નહીં, અને એટલા માટે એ ફરિયાદ કરે છે. હકીકતમાં મનાશેને જે વિસ્તાર મળ્યો એનાથી લગભગ અડધો વિસ્તાર એફ્રાઈમને મળ્યો હતો. એફ્રાઈમના કુળમાં ઘણા બધા લોકો હતા. યહોશુઆ એફ્રાઈમના કુળનો હતો, અને એફ્રાઈમના કુળના લોકોને લાગ્યું કે ભાઈ આ યહોશુઆ પોતે આપણા કુળનો છે ને એટલા માટે આ બાબતમાં એ આપણી મદદ કરશે, પરંતુ યહોશુઆએ આ બાબતમાં કંઈ જ કર્યું નહીં. એફ્રાઈમના કુળને જે વિસ્તાર મળ્યો તે પર્વતીય હતો, અને આ વિસ્તાર બહુ જ ખડકાળ હતો. એફ્રાઈમના કુળને સંતોષ થયો નહીં. 15મી કલમ જુઓ, યહોશુઆનું પુસ્તક, એનો 17મો અધ્યાય 15મી કલમ. અને યહોશુઆએ તેઓને કહ્યું કે જો તું એક મોટી પ્રજા હો તો જંગલમાં જા, અને ત્યાં પરિઝ્જીઓની તથા હરફાઈઓની ભૂમિમાં પોતાને સારું ઝાડ કાપી નાખીને જગ્યા કર, કેમ કે એફ્રાઈમનો પાડી મુલક તારા માટે બહુ જ સાંકડો છે. હવે જો તમે આ વિસ્તારમાંથી મિત્ર આજે પસાર થાવ તો તમને દેખાય કે આ વિસ્તાર ઘણો જ ખડકાળ અને પર્વતીય છે. એ બધા વૃક્ષોનું શું થયું હતું? સદીઓથી આ દેશ ઉપર જે દુશ્મનો ચડી આવ્યા મિત્ર, એમણે બધા જ પર્વતોને સંપૂર્ણ રીતે બોડા કરી નાખ્યા. એ વિસ્તારમાં આજે વૃક્ષારોપણ માટે બહુ જ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આજે આ વિસ્તારમાં વૃક્ષો ઉગી રહ્યા છે, કારણ કે એક વખત એ વિસ્તાર વૃક્ષોથી છવાયેલો હતો. હવે મિત્ર આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઓલિવ પર્વત પણ વૃક્ષોથી છવાયેલો હતો. આજે એ પર્વત ઉપર વૃક્ષોના જે ઠૂંઠા છે એટલા જો ત્યારે હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુશ્મનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવામાં કોઈ મુશ્કેલી નડી ના હોત. ઈસુ ખ્રિસ્તને શોધવા માટે વૃક્ષોના જંગલમાં થઈને દુશ્મનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસે પહોંચવા માટે, એમને દોરી જવા માટે યહૂદાની જરૂર પડી, ઈસુ ખ્રિસ્તના શિષ્ય યહૂદા ઇસ્કારિયોતની. હવે જુઓ, યહોશુઆ પોતાના કુળના લોકોને કેવો નમ્ર જવાબ આપે છે. 17મો અધ્યાય 17 અને 18 કલમ જોશો. યહોશુઆનું પુસ્તક 17મો અધ્યાય 17-18 કલમ. અને યહોશુઆએ યુસુફ પુત્રોને એટલે એફ્રાઈમને તથા મનાશાને કહ્યું કે તું એક મોટી પ્રજા થયો છે ને તું ઘણો બળવાન છે.
તને માત્ર એક જ ભાગ મળશે નહીં, પણ પહાડી પ્રદેશ તારો થશે. તે તો જંગલ છે, તો પણ તું તેને કાપી નાખશે તો તેની સરહદો તારી થશે. અને કનાનીઓને જો કે લોઢાના રથો છે ને તેઓ બળવાન છે, તો પણ તું તેઓને હાંકી કાઢશે. યોશુઆ કહે છે કે તમને જે મળ્યું છે એ જો તમને ગમતું ના હોય તો આગળ વધો અને પર્વતો સર કરો. પરંતુ યાદ રાખો કે એ વિસ્તારમાં મહાકાય લોકો છે. તમારે કામ કરવું પડશે અને તમારે લડાઈ કરવી પડશે. આની તમારે કશી કિંમત પણ ચૂકવવી પડે. હવે ફરિયાદો કરવાનું બંધ કરો અને વધારે ધરતી કબજે કરવા માટે આગળ વધો. બંધ કરો તમારી ફરિયાદો. યોશુઆ પોતાના કુળના લોકોને કહે છે કે મારી પાસે આવીને તમે ફરિયાદો ના કરો. ફરિયાદો ના કરો. ધરતી તો બહુ છે, પુષ્કળ છે ધરતી. જાઓ ત્યાં અને એ ધરતી સંપાદન કરી લો. વારું મિત્ર, આપણે જોઈશું તો શિલોહમાં મુલાકાત મંડપ હવે બાંધવામાં આવે છે. 18મો અધ્યાય 1લી કલમ. અને શિલોહ મધ્યે ઇઝરાયેલ પુત્રોની આખી જમાત ભેગી મળીને ત્યાં તેઓએ મુલાકાત મંડપ ઊભો કર્યો અને આખો દેશ તેમની આગળ કબજે થયો. ઇઝરાયેલી લોકોએ શિલોહમાં મુલાકાત મંડપની સ્થાપના કરી. હવે આ શિલોહ એ એફ્રાઈમમાં આવેલું એક શહેર હતું અને આ સ્થળ મુલાકાત મંડપ માટે કાયમી નહોતું, કારણ કે એ તો વચનના દેશમાં કેન્દ્રમાં નહોતું. ઈશ્વર આ પછીના સમયોમાં દાઉદ રાજા દ્વારા કાયમી સ્થળ નક્કી કરવાના હતા, જે એક દિવસે યરુશાલેમ શહેર તરીકે ઓળખાવાનું હતું. પરંતુ આ સ્થળ બદલાઈને ત્યાં સુધી ઇઝરાયેલી લોકોએ શિલોહમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવાની હતી. ન્યાયાધીશોના સમગ્ર સમય દરમિયાન મુલાકાત મંડપ શિલોહમાં રહ્યો. હવે મિત્ર, આપણે બાકીના વિસ્તારોનું વિભાજન જોઈએ. હવે યોશુઆ એક પડકાર આપે છે. જુઓ 18મા અધ્યાયની 2 અને 3 કલમ. અને ઇઝરાયેલ પુત્રોમાં વતન પામ્યા વગર હજી 7 કુળ રહ્યા હતા. અને યોશુઆએ ઇઝરાયેલ પુત્રોને કહ્યું કે જે દેશ તમારા પિતરોના દેવ યહોવાએ તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? યાકૂબના કુળના 7 કુળો ખિસ્સામાં હાથ નાખીને આસપાસ ઊભા રહ્યા હતા. એમણે યોશુઆને કહ્યું કે આ ધરતી વિશે શું? તમે અમને શું આપવાના છો? અને યોશુઆ એ લોકોને કહે છે કે તમને અમુક વિસ્તાર આપવામાં આવ્યો છે. જાઓ અને તમારી ધરતી પર તમે કબજો કરો. ક્યાં સુધી તમે રાહ જોયા કરશો? આ પડકાર મિત્ર આપણા માટે પણ ઈશ્વરના પડકાર સમાન છે. ઈશ્વરે તો આપણા માટે બધા જ આત્મિક આશીર્વાદો ઉપલબ્ધ કર્યા છે, પરંતુ એમના ઉપર દાવો કરવાની વાત આવે ને ત્યારે આપણે કેવા ઢીલા પડી જઈએ છીએ. ઈશ્વર આપણા પ્રત્યે બહુ જ ભલા છે મિત્ર, બહુ ભલા છે. ઈશ્વરની કૃપા માટે, ઈશ્વરના પ્રેમ માટે, ઈશ્વરની ભલાઈ માટે અને ઈશ્વરની કૃપા માટે આપણે તેમના કેટલા આભારી હોવું જોઈએ. ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે. ઈશ્વરે આપેલી ધરતી આપણે શા માટે કબજે કરતા નથી? યોશુઆના પડકાર પછી યાકૂબના કુળો આગળ વધ્યા અને તેમને ફાળવવામાં આવેલી ધરતી તેમણે કબજે કરવા માંડ્યા. હવે આપણે મિત્ર બિન્યામીનના વિસ્તારનો જરા વિચાર કરીએ. બિન્યામીનના કુળને યહૂદાની ધરતી અને એફ્રાઈમ તથા દાનની ધરતી વચ્ચેનો વિસ્તાર મળ્યો. હવે આપણી સમક્ષ શિમિયોનનો વિસ્તાર આવે છે મિત્ર. 19મો અધ્યાય 9મી કલમ જુઓ. યહૂદા પુત્રોના વિભાગમાંથી શિમિયોન પુત્રોને વતન મળ્યું, કેમ કે યહૂદા પુત્રોનો વિભાગ તેઓને સારું જોઈએ તે કરતાં વધારે હતો, માટે તેઓના વતન મધ્યે શિમિયોન પુત્રોને વતન મળ્યું. આપણે મિત્ર 15મા અધ્યાયમાં જોયું એ પ્રમાણે યહૂદાનું કુળ રાજવંશી હોવાના કારણે એમને આગવું સ્થાન આપવામાં આવ્યું હતું. યહૂદાના કુળમાં ધાર્મિક અને રાજકીય રીતે દેશની રાજધાની સ્થાપવાની હતી. આ રાજધાની યરુશાલેમ બની રહેશે. યહૂદાને જરૂર હતી એનાથી વધારે વિસ્તાર આપવામાં આવ્યો હોવાથી એનો દક્ષિણનો વિસ્તાર સિમિયોનના કુળને આપવામાં આવ્યો. હવે આપણે મિત્ર ઝબુલૂન, ઇસ્સાખાર, યાશેર, નાફતાલી અને દાનના કુળનો વિસ્તાર જોઈએ. ઝબુલૂનના કુળને ગાલિલના નીચાણવાળો વિસ્તાર મળ્યો. ઇસ્સાખારના કુળને તાબોર પર્વતથી શરૂ કરીને ગાલિલ સમુદ્ર સુધીનો વિસ્તાર મળ્યો. નાફતાલીના કુળને ગાલિલની ઉપરના વિસ્તારમાં અને નીચાણના વિસ્તારમાં સ્થાયી થવાનું મળ્યું. જ્યારે દાનનું કુળ બિન્યામીન અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના વિસ્તારમાં સ્થાયી થયું. આ વિભાગ મિત્ર પ્રગટ કરે છે કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને કનાન દેશ આપ્યો એટલું જ નહીં, પણ જે તે કુળને ચોક્કસ વિસ્તાર પણ ફાળવી આપ્યો. ચોક્કસ વિસ્તાર. તમે જુઓ, ઈશ્વરને દરેક વ્યક્તિની અને તેના વારસાની કાળજી હતી અને છે. આ હકીકતમાં મિત્ર ઈશ્વરે આપણા માટે એક પાઠ સમાવ્યો છે.
ઈશ્વર અંગત રીતે આપણા વ્યક્તિગત જીવનોમાં આપણી કાળજી રાખવા માંગે છે. મારા મિત્ર, તમારું અંગત જીવન ઈશ્વર માટે અંગત નથી. ઈશ્વર માટે અંગત નથી. ઈશ્વરને ખબર છે કે તમે કોણ છો અને કેવા છો. આપણે ઈશ્વરથી સંતાઈ શકતા નથી મિત્ર. આપણે જ્યાં છુપાઈએ છીએ ત્યાં ઈશ્વર આપણી પાછળ જ આવે છે. હવે મિત્ર, આપણે જોઈશું તો યહોશવાને ખાસ વિસ્તાર પ્રાપ્ત થાય છે. 19મા અધ્યાયની 49 થી 51 કલમો આપણે જોઈશું. 49 થી 51 એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવાર વહેંચી રહ્યા પછી ઇસ્રાયેલ પુત્રોએ નૂનના દીકરા યહોશવાને પોતા મધ્ય વતન આપ્યું. એફ્રાઈમના પહાડી મુલકનું તિમનાથ સેરા નામનું જે નગર તેણે માગ્યું તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો. એલ આઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશવાએ ને ઇઝરાયેલ પુત્રોના કુળોના પિતૃઓના ઘરોના વડીલોએ શિલોહ મધ્યે મુલાકાત મંડપને બારણે શું કહે છે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી. જે વતનો વહેંચી આપ્યા તે એ જ છે એમ તેઓએ દેશ વહેંચવાનું કામ સમાપ્ત કર્યું. હવે આપણને એમ લાગે મિત્ર કે યહોશવા ઈશ્વરનો માણસ હતો. એણે કનાન દેશના વાસીઓ સામે ઇઝરાયેલી લોકોને સફળતાપૂર્વક દોર્યા હતા અને એ વિજયી બન્યો હતો. એટલે ઇઝરાયેલી લોકો એને કહેશે કે એણે જ્યાં રહેવું હોય ત્યાં એ વિસ્તાર એ પસંદ કરી લે. પણ એવું બન્યું નહીં. ઇઝરાયેલી લોકોએ તેને મનગમતો વિસ્તાર પસંદ કરવાની છૂટ ના આપી. યહોશવાએ પોતે પસંદગી કરી. એણે તિમનાહ સેરા નામનું સ્થળ પસંદ કર્યું. શિલોથી તે 11 માઇલ દૂર હતું. હવે એ વાસ્તવિકતામાં એ જગ્યા તો ઉજ્જડ હતી, સાવ ઉજ્જડ અને ખરાબમાં ખરાબ જગ્યા. આ હકીકત મિત્ર મને ઇબ્રાહિમ અને લોતની વાતની યાદ અપાવે છે. ઇબ્રાહિમે લોતને કહ્યું કે ભાઈ, તને પસંદ પડે એ વિસ્તાર તું પસંદ કરી લે, તને પસંદ પડે એ વિસ્તાર, અને એ પછી જે કંઈ બચશે એમાં હું રહીશ. અને આપણે જાણીએ છીએ મિત્ર કે લોતે સર્વશ્રેષ્ઠ વિસ્તાર પસંદ કર્યો. આ ઘટના આ માણસોનું વ્યક્તિત્વ પ્રગટ કરે છે. યહોશવાએ અરણ્યની પછીત જેવો વિસ્તાર પસંદ કર્યો. ચોક્કસ આ બાબત એના ગુણ લક્ષણો પ્રદર્શિત કરે છે. એ ઇઝરાયેલી લોકો વિશે પણ કંઈક પ્રદર્શિત કરે છે. આ લોકો ઈશ્વરના આ માણસને નાનકડી ઉજ્જડ જગ્યા પસંદ કરવા દેવા માંગતા હતા. ઈશ્વરના લોકોએ ઈશ્વરના સેવકની કાળજી લેવામાં તકેદારી રાખવી જ જોઈએ. આજે મિત્ર, આપણે ઈશ્વરના સેવકોની કાળજી લેવામાં કેટલી તકેદારી રાખીએ છીએ. આપણે એ યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરના સેવકો આપણા માટે આત્મિક આશીર્વાદ લાવનાર એવા સેવકો હોય છે. ઈશ્વરના પવિત્ર વચનોનું શિક્ષણ આપણને આપે છે. ઈશ્વર સાથેના સંબંધમાં આપણે મજબૂત થઈ શકીએ એ માટે આપણને દોરવણી આપે છે, આપણા માટે પ્રાર્થના કરે છે. અને એટલા જ માટે મિત્ર, ઈશ્વરના સેવકની કાળજી લેવામાં આપણે તકેદારી રાખવી જોઈએ. આજે આ વિભાગમાંથી સૌથી વધુ અગત્યની વાત આપણને આ શીખવા મળે છે, અને એટલે આપણા જીવનમાં એ ઉતારવા માટે ઈશ્વર આપણને કૃપા આપે. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે આપણે શીખ્યા કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ રાખે છે તેઓને દરેક પ્રકારના આધ્યાત્મિક આશીર્વાદ આપવાનું વચન આપવામાં આવ્યું છે. પરંતુ શાબ્દિક રીતે જ્યારે તેમને એકત્રિત કરવાની વાત આવે છે ત્યારે આપણે તે આશીર્વાદને મેળવવા માટે કંઈ કરવા માગતા નથી. ઈશ્વર સાચે જ ભલા છે. તેમની કૃપા, પ્રેમ અને તેમની દયા માટે આપણે તેમનો આભાર કેવી રીતે માની શકીએ? ઈશ્વર ઈચ્છે છે કે ઈશ્વરમાં માનનાર દરેક વ્યક્તિ તેમની સાથે રહે, તેમના વચનનો સતત અભ્યાસ કરીને તેમનો મહિમા પ્રગટ કરે અને ઈશ્વરને યાદ કરીને તેમનું દૈનિક કાર્ય કરે. વહાલા દર્શક મિત્રો, તે પોતાના દરેક વ્યક્તિને પોતાના કામમાં સફળ બનાવવા માગે છે. આપણે આ સરળ કાર્ય માટે પગલું ભરવું પડશે. આપણામાંના મોટા ભાગના લોકો આ સરળ કાર્ય માટે આગળ વધતા નથી, પરંતુ ફક્ત આશા રાખે છે કે ઈશ્વર આપણું
ભલું કરે. વહાલા દર્શક મિત્રો, પરમેશ્વરનું વચન, પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને ઈશ્વરના આશીર્વાદને પ્રાપ્ત કરવાનો પડકાર આપે છે. ઈશ્વર મુઠ્ઠીભર હાથોમાં આશીર્વાદ આપતા નથી, પરંતુ તે ખુલ્લા હાથોથી તેમના આશીર્વાદને વહેંચે છે. માટે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા માટે તમારા મનને ખુલ્લું કરો. જેઓ પરમેશ્વરના આશીર્વાદ અને આજ્ઞાનું પાલન કરે છે, તેમના કાર્યક્ષેત્રમાં તેઓ વધારો કરે છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આશીર્વાદ આપવા તૈયાર છે, પણ શું તમે તે માટે તૈયાર છો? આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા વચનનો આશીર્વાદ અમને આપ્યો છે. તમે અમારા જીવનમાં આત્મિક આશીર્વાદ આપવા માગો છો. તમે અમારા જીવનમાં શારીરિક આશીર્વાદ આપવા માગો છો. તમે અમારા જીવનમાં ભૌતિક આશીર્વાદ આપવા માગો છો. પવિત્ર પ્રભુ, અમે ઘણી બધી વખત એ આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે તૈયાર હોતા નથી, પણ દેવ, આજે અમે તમારી સમક્ષતામાં આવીએ છીએ અને અમે અમારી જાતોને તૈયાર કરીએ છીએ. પ્રભુ, એ બધા આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે અમને મદદ કરો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમારી પ્રાર્થના છે એ બધા આશીર્વાદો માણવાને માટે પ્રભુ તમે અમને મદદ કરો. ધન્યવાદના અર્પણો સાથે અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે હેબ્રોન. આજનો પ્રશ્ન છે, યહોશુઆ કયા કુળનો હતો? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.